તો કેમ છે મિત્રો? તો અટાણે આપણે જઈ રહ્યા છીએ ભાલકા તીર્થ, જે વેરાવળની અંદર આવેલું છે. તો ચાલો આપણે ત્યાં મળીએ રસ્તામાં. અત્યારે તો આપણે પહેલાં પેટ્રોલ પુરાવવાની જરૂર છે ગાડીમાં, તો પેટ્રોલ પુરાવી રહીએ. ભાઈ પૈસા આપી દીધા છે ને પેટ્રોલ અંદર જઈ રહ્યું છે. તો ચાલો પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આગળ મળીએ આપણે. तू ही दिल की है दस्तक और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं चन्ना वे कुछ तो है तेरे. તો પેટ્રોલ પુરાવ્યા પછી આ ભાઈને ઠંડી નથી લાગી રહી, પણ તડકો લાગી રહ્યો છે. તો એ તડકાથી બચવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધી રહ્યા છે, કે તમે જોઈ રહ્યા છો. બહુ તડકો બાપા, બહુ તડકો છે. જોઉં તમે. ચલો આગળ મળીએ. આ મસ્તનો નજારો હાય હાય તમે જોઈ રહ્યા છો. આના માટે એક સાઈડી થઈ જાય. યે સુમસાન રાસ્તા, ये सुमसान रास्ता तेरी गलियों की तरफ ही आता है. मुझको क्या दुनिया से लेना, तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत और कुछ ना जानूं बस इतना ही जानूं. હું તમને મારા ફોનમાં 10x ઝૂમ કરીને બતાવી રહ્યો છું કે તમે જે જોઈ રહ્યા છો આ 10x ઝૂમનો કમાલ છે. તો ચાલો વાંધો નહીં, કીધું તમે જોઈ લીધું. હવે આગળ વધીએ આપણે અને જોઈએ રસ્તો. બહુ મસ્ત રસ્તો છે. મને રસ્તામાં મજા જ આવી ગઈ. બાકી ઝાડવા અને વાદળા અને આહા, તડકો એટલો બધો હતો પણ તડકો જરા કંઈ લાગ્યો નહોતો અમને. તો વાંધો નહીં, ચાલો હવે આ ભાઈને આપણે અહીંથી બાય બાય કરી દઈએ અને આપણે જઈએ છીએ મંદિર તરફ. કે હવે એને કહીએ છીએ કે તમે જાઓ, અમે પણ જઈએ છીએ. सारी सारी रात मुझे तेरा इंतजार है, तुझमें रात में. આ તમે જોઈ રહ્યા છો કે ભાલકા તીર્થનું બારોબારથી નજારો છે. રોડ ઉપર જ છે આખું મંદિર આવેલું. તો અંદરથી ચલો આપણે જોઈએ કે અંદરથી એક આવું દેખાય છે. ચલો આપણે હાવ અંદરથી પણ જોશું. તો ચાલો અંદર આગળ મળીએ આપણે. बस इतना ही जानूं चन्ना वे कुछ तो है तेरे मेरे दरमियां क्यों लगे, है तेरे साथ सफर जाना मुझे है. આવી ગયા છીએ ભાલકા તીર્થની અંદર, કે જ્યાં તમે જોઈ શકો છો કે પબ્લિકની ઘણી બધી લાંબી લાઈનો છે. અને એ લાઈનની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ, કે તમે જોઈ શકો છો બધા. મંદિરમાંથી બહાર નીકળીને આપણે જોઈ રહ્યા છીએ કે સામેની તરફ આ બહુ મસ્તનો નજારો છે. એની આગળ એક કાચબો બેઠેલો છે કે જે બહુ નાનો છે. અને આપણે જે ઊભા હતા ત્યાં મસ્તની ઠંડી લાદી હતી, તો ઊભાની મજા આવી ગઈ હતી. તો ચાલો વાંધો નહીં, એક બાજુમાં પણ એક નાનકડું એવું મંદિર છે શંકર ભગવાનનું. તો આપણે એ જોઈ લઈએ. જોકે ત્યાં પણ બધા લોકો દર્શન કરતા હતા, તો આપણે દર્શન કરી લઈએ. કારણ કે હર હર મહાદેવને નહીં ભૂલવાના ક્યારેય. ચાલો જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. આ છે આપણે ભાલકા તીર્થની સામે એક શિવલિંગ જેવું બનાવેલું છે, કે જેથી આ બધો આખો તમને વ્યૂ દેખાડી શકું છું. જોઈ રહ્યા છો કે ભાલકા તીર્થની આપણે મંદિરની પાછળ અહીંયા આવેલા છીએ.
કે જ્યાં કંઈક આવો નજારો છે કે જે તમે જોઈ રહ્યા છો. ચાલો જરીક વાર છાંયો ગોતીને આપણે બેસી જઈએ થોડીક વાર, કારણ કે કયુંના વિડીયો ઉતારીને થાકી ગયા છીએ. તો વાંધો નહીં, ચાલો આગળ મળીએ. છે મજામાં. તો આપણે અટાણે આવી ગયા છીએ ભાલકા તીર્થમાં, કે જ્યાં 500 વર્ષ જૂનું ચાલવું છે, અને કે જે મારી પાછળ છે અટાણે તમે જોઈ રહ્યા છો પાછળ. ત્યાં અટાણે દર્શન કરીને આપણે આવ્યા છીએ. તો ત્યાં પછી બીજી જગ્યાએ પણ ગયા હતા. તો હવે થાકી ગયા છીએ, તો જોઈએ કંઈક નક્કી કરીએ કંઈ જવાનું હોય તો, બાકી પછી પાછા સીધા બેક ટુ માય હોમ. ચાલો કંઈ વાંધો નહીં, મળીએ આગળ. વાળ બહુ ખાઈ જાય યાર. તમે આ વ્યૂ જોઈ શકો છો કે બપોર વચ્ચાનો વ્યૂ છે, અને અટાણે પબ્લિક ઓછી છે અહીંયા મંદિરે. તો તમે જોઈ શકો છો અટાણે અહીંયા. અને અટાણે અહીંયા હું બેઠી રહ્યો હતો કે જ્યાં મને છાંયો મળેલો હતો અમનો. તો વાંધો નહીં, ચાલો હવે ભાઈને ફોન કરીને પૂછી લઈશું, અને આપણે જોઈશું કે ક્યાંય બીજે જવાનું હોય તો જશું, બાકી પછી ઘર ભેગા થશું. ચાલો બાય બાય. હાલો, તો હવે આપણે થોડોક નાસ્તો કરવા જઈ રહ્યા છીએ, કારણ કે કયું ના આપણે ભૂખ્યા છીએ, જો કે સવારના જ ભૂખ્યા છીએ. તો ચાલો આપણે બહાર જઈને કંઈક નાસ્તો કરીએ, ગોતીએ કંઈ મળે તો. ચાલો બહાર મળીએ, બાય બાય. મિત્રો અટાણે આપણને ખાલી આ બે જ વસ્તુ મળી છે. તો હવે તો ચલો, આ બાઇક આપણી અહીંયા પડી છે, તો આ બે વસ્તુ ખાઈ નાખીએ, કારણ કે થોડી ઘણી ભૂખ લાગી છે, બહુ તો ભૂખ લાગી નથી. ચાલો વાંધો નહીં, મળીએ આગળ. ચાલો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ ભાઈને લેવા માટે, કારણ કે ભાઈનો ફોન આવી ગયો છે, એનું કામ પતી ગયું છે. તો હવે આપણે જઈએ એમને લેવા માટે. ચાલો બાય બાય. આપણે પૂગી ગયા છીએ આ ભાઈને લેવા માટે, કે હવે એ ભાઈ ગાડી હાંકશે, કારણ કે આપણે ભાઈ ગાડી હાંકીને થાકી ગયા છે બહુ જ. सपनों की रानी कब आएगी तू आए रुत मस्तानी. एक मस्तनी शायरी याद આવે છે કે तुझको भुलाना चाहूँ तो क्यों मैं भुला ना पाऊँ, तुझको भुलाना चाहूँ तो क्यों मैं भुला ना पाऊँ, मेरी वो दुनिया है कहाँ जो मैं तुझे दिखाना चाहूँ. તો ચાલો આજ માટે બસ એટલું જ. લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરી દેજો.